અરવલ્લી જિલ્લામાં વ્યાપક ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ, ઉચ્ચ સ્તરીય તપાસની માંગ। અરવલ્લી જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી વિવિધ સરકારી વિભાગોમાં વ્યાપક ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને જનહિતને અસર કરતી ગંભીર બાબતો સામે આવી રહી હોવાના આક્ષેપો સાથે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત આશુતોષ રાઠોડ, સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ આ મુદ્દાઓના કારણે સામાન્ય નાગરિકો તેમજ ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે। રજૂઆતમાં ખેડૂતોના હિત સાથે જોડાયેલા કિસાન ક્રેડિટ કાર્ડ લોન મુદ્દે ગંભીર બેદરકારી દર્શાવવામાં આવી છે। સરકાર દ્વારા લોન મર્યાદા વધારવાનો નિર્ણય લેવાયા છતાં હજુ સુધી યોગ્ય નોટિફિકેશન જાહેર ન થતાં ખેડૂતોને લોનનો લાભ મળતો નથી, જેના કારણે ખેડૂતોને બિનસરકારી સ્ત્રોતો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવાની ફરજ પડી રહી છે। આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં ARTO કચેરીમાં કાયમી નિયુક્તિ ન હોવાને કારણે વાહન વ્યવહાર સંબંધિત કામગીરીમાં ભારે અસુવિધા સર્જાઈ છે। વાહન ચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી છે, તેમજ દલાલોની પ્રવૃત્તિ વધતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે। મોડાસા RTO કચેરીમાં ભારે ટ્રાફિક અને વાહનોની વધતી સંખ્યાને કારણે અકસ્માતો વધ્યા હોવાની સાથે CCTV જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। ગેરકાયદેસર પાર્કિંગ અને યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે જનતાને તકલીફ પડી રહી છે। અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજ, રોયલ્ટી, GPCB અને EC સંબંધિત વિભાગોમાં પણ ગેરરીતિઓ ચાલી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પરમિટ વગર ખનન, સરકારી જમીન પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં પણ યોજનાઓમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને કરોડો રૂપિયાનું નુકસાન થયાની ફરિયાદ કરવામાં આવી છે। આ મામલે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। તેમજ નલ સે જલ યોજના અંતર્ગત અનેક ગામોમાં હજુ પણ પાણી પહોંચતું ન હોવા છતાં કાગળ પર કામગીરી પૂર્ણ બતાવવામાં આવી હોવાનો ગંભીર મુદ્દો રજૂ થયો છે। VASMO વેબસાઇટ પર દર્શાવેલી માહિતી અને હકીકતમાં સ્થિતિ અલગ હોવાનું જણાવાયું છે। અરવલ્લી જિલ્લાના ઉદ્યોગકારોને મળતી સબસિડીમાં પણ ભારે વિલંબ અને અવ્યવસ્થા ચાલી રહી છે। છેલ્લા કેટલાય વર્ષોથી અરજીઓ પેન્ડિંગ હોવા છતાં સબસિડી ચૂકવવામાં ન આવતા નાના અને મધ્યમ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે। આ તમામ મુદ્દાઓ અંગે રજૂઆત કરતા આશુતોષ રાઠોડ, સામાજિક કાર્યકર દ્વારા સ્વતંત્ર, નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, જેથી અરવલ્લી જિલ્લાના લોકો અને ખેડૂતોને ન્યાય મળી શકે। અરવલ્લી જિલ્લામાં જ્યારે ભ્રષ્ટાચાર બેફામ બન્યો હોય, લોકોને સરકારની વિવિધ કચેરીઓમાં તકલીફ પડી રહી હોય, તેના સંદર્ભે અરવલ્લી જિલ્લાના 10 મુદ્દા સાથે આજરોજ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયે મુખ્યમંત્રી સાહેબને લેખિતમાં અરવલ્લી જિલ્લાના લોકોના હિતમાં અને જિલ્લાના કચેરીના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ બાબતે રજૂઆત કરવામાં આવી છે। તેમજ સંયુક્ત સચિવ JP મોઢા સાહેબને પણ રૂબરૂ મળીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। પહેલાં તો ખેડૂતોને જે KCCની સરકારે જાહેરાત કરી હતી 3માંથી 5 લાખ આપવાની, એની હજુ સુધી કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી, એટલે એ બાબતે પણ લેખિતમાં રજૂઆત થઈ છે। બીજું, અરવલ્લી જિલ્લામાં ARTO ચાર્જમાં છે, જે અઠવાડિયામાં 2 જ વાર આવે છે, તેમજ ગાડીઓના ફિટનેસ માટે અરવલ્લી જિલ્લાના લોકોને હિંમતનગર જવું પડે છે, એટલે ARTO કાયમી મૂકવામાં આવે, તેમજ ગાડીઓની ફિટનેસ પણ સુવિધા અરવલ્લી જિલ્લામાં જ ઊભી કરવામાં આવે। તેમજ સ્માર્ટ મીટર બાબતે જે ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2020નો ભંગ થાય છે અને GERCના રૂલ્સના જે નિયમો ભંગ થાય છે એ બાબતે પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। તેમજ અરવલ્લી જિલ્લામાં જે ગેરકાયદેસર ગૌચર અને સરકારી જમીન ખોદાઈ રહી છે અને RTO ભૂસ્તરશાસ્ત્રી અને મામલતદારની મિલીભગતથી જે સરકારી તિજોરીને દર મહિને કરોડોનું નુકસાન કરવામાં આવી રહ્યું છે, એની પણ રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર દ્વારા જે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ મુદ્દો પણ આવરી લેવાયો છે। તેમજ નલ સે જલમાં જે વિધાનસભામાં 607 ગામમાં પાણી પહોંચવાના દાવા થયા, પણ ગામોના નામ લખીને પણ રજૂઆત કરવામાં આવી છે કે આટલા ગામોમાં પાણી પહોંચ્યું નથી, જેની ટેકનિકલી વહીવટી તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। બીજો પ્રશ્ન હતો અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કે 300થી પણ વધુ અરજીઓ પેન્ડિંગ છે અને કેટલાય લોકોને સબસિડી મળી નથી, તો એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે। તેમજ પાક નિષ્ફળ થયો ખેડૂતોનો અને એનો જે સર્વે થયો છે, સરકારે જાહેરાત કરી છે પણ હજુ સુધી સહાય મળી નથી, જેના કારણે એ ખેડૂતોને સહાય મળે તો આર્થિક તંગીમાંથી થોડો સહારો મળી રહે। આવા 10 મુદ્દા સાથે મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે। તેમજ JP મોઢા સાહેબ સંયુક્ત સચિવને રૂબરૂ મળીને આ બાબતે રજૂઆત કરી છે અને આ જે ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને જનહિતના મુદ્દાઓ સાથે અરવલ્લી જિલ્લાના યુવાનોને લઈને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ મારી તૈયારી છે।